આજે હું બે શબ્દો નવરાત્રીના કલરિયાઓ માટે કહીશ. નવરાત્રી લાગે જ તમને માતાજી માટે છે નવરાત્રી. છોકરીઓ કરતા વધારે એક્સાઇટેડ તો છોકરાઓ હોય છે. અત્યારથી નવરાત્રીની તૈયારીઓ કરવા માંડ્યા છે. નવરાત્રી કરવાનું શું હોય? માતાજી પાસે જાય છે કોઈ, સોડિયું ગોતે છે, સોડિયું હારા હારા કુર્તા પહેરીને. જ્યાં હારી છોડી દેખાય ત્યાં ગરબા રમવા માંડે. ગરબા ક્લાસ કરે, ગરબા ક્લાસ સોડિયું પટાવવા માટે. અને નવરાત્રીમાં ગરબાના પાસનું સેટિંગ કરાવી દે. ત્યાં ગરબાના જે ઓનર છે ને, સ્પોન્સર અમે છીએ એમ કહીને કે વીવીઆઈપી માં એન્ટ્રી કરાવી દેશું અને વીવીઆઈપી માં ગરબા રમાડે એવું કઈ છોડ્યું લઈ જાય ગરબા રમવા માટે. સરસ કલરિયાવ. નવરાત્રીમાં બાર વધારે કોણ દેખાય ખબર છે? વાંઢા. કેમ કે પૈણેલા હોય તો શેરીઓમાં રમી લે. વાંઢા હોય ને તે નવરાત્રીમાં પાકાજીકી બોલાવતા હોય કે ક્યાંક કોક છોકરી પટી જાય તો ત્યાં નવરાત્રીમાં ગમે ત્યાં જઈને નો આવડતા હોય ને ગરબા ત્યાં ઘરી જાય. ગમે એ છોકરીને નંબર દઈ દેશે. અલા ભાઈ, પેલા છોકરીઓ પટી જતી તું આવું કરો એટલે હવે તો છોકરીઓ એમ નથી પડતી. ઈ પર્સનાલિટી જોવે છે. તમારા કુર્તા હારા હારા પહેરી લ્યો તોય નો હાલે ભાઈ. સ્પ્રે ની સુગંધ જોવે છે. કલરી આવ, સુધરી જાવ.